અમદાવાદમાં નવરાત્રી પૂર્વે જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બોડકદેવ સેટેલાઇટ એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। હવામાન વિભાગે વરસાદની આગાહી આપી હતી। નવરાત્રીમાં પણ વરસાદ વિલંબ બને તેવી શક્યતા છે। તો દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે। ફરી એક વખત મેઘરાજાએ અમદાવાદ શહેરને ગમરોળ્યું છે। आज मुद्दे अमरा संवाददाता नरेन्द्र लाइव जोड़ाया है। વધુ અપડેટ સાથે નરેન્દ્ર જણાવશો કે આ વિસ્તારમાં આપ અત્યારે છો અને ત્યાં કેવો વરસાદી માહોલ? હિરલ અગાઉથી જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રી પૂર્વે અને નવરાત્રીમાં પણ વરસાદ વિલંબ બની શકે છે, વિઘ્ન કરતા બની શકે છે। એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ છેલ્લા 2 દિવસ કે જ્યાં નવરાત્રીના આયોજનો અથવા તો તમામ તૈયારીઓ થતી જોવા મળી રહી છે, ત્યાં અમદાવાદમાં અત્યારે હાલ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી, કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી હતી। જે પ્રકારે શક્યતાઓ દર્શાવવામાં આવી હતી અને એ સિવાય આગાહી કરવામાં આવી હતી, એ જ મુજબ વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। 22 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી એટલે કે પ્રથમ નોરતામાં વરસાદ વરસે એ પ્રકારની પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે એને છોડીને રાજ્યના મોટા ભાગના વિસ્તારો, જે અગાઉ મેં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને એ જ પ્રકારે હાલ વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો આગામી 4 થી 5 દિવસ આ જ રીતના વરસાદ વરસે એ પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અને આ વરસાદને કારણે સૌથી વધારે જો મોટી કોઈ અસર થતી જોવા મળશે તો એ નવરાત્રી આયોજકોને થતી જોવા મળશે, કારણ કે જો પર્ટિક્યુલર અમદાવાદની વાત કરવામાં આવે તો માત્ર 2 જ એવી જગ્યાઓ છે કે જ્યાં ડોમ સાથેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સિવાય મેદાન જે છે કે જ્યાં કરવામાં આવી રહ્યા છે, પાર્કિંગની વ્યવસ્થા એ સહિતના તમામ જે ગરબા આયોજકો છે એને આ વરસાદથી અસર થતી જરૂરથી જોવા મળશે। જી નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો અમારા સંવાદદાતાએ તમને દ્રશ્યો બતાવ્યા કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આગાહી આપવામાં આવી હતી અને હજુ પણ આગામી સમયમાં એટલે કે નવરાત્રીની શરૂઆતમાં પણ વરસાદ પડશે તેવી આગાહી આપવામાં આવી છે। એટલે કે આજે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવરાત્રી પૂર્વે જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થઈ છે। બોડકદેવ સેટેલાઇટ એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ।